હેલો માય ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો જેમ આપણે આગળ વાત કરી એમ આગલા પાર્ટમાં કે આપણે શીખી રહ્યા છે પ્રિપોઝિશન્સ એટલે જે નામ કે સર્વનામની આગળ લાગે. એ તમારે વ્યાખ્યાઓ વધારે સમજવાની જરૂર નથી, પરંતુ આ સેન્ટેન્સમાં ખૂબ જ અગત્યના હોય છે. ફોર એક્ઝામ્પલ, પ્રિપોઝિશન્સ એટલે શું એ તમને ખબર હોય છે. એટ, ઓન, અબો, ઓવર, બિહાઇન્ડ, આ જે બધા છે એ પ્રિપોઝિશન્સ છે. ઓકે, તો એમાંથી આપણે આજનું એક્ઝામ્પલ લઈશું ઓન. આ આપણું પ્રિપોઝિશન છે ઓન. જેમ આગળ આપણે ઇન વિશે વાત કરી હતી, એ સિમ્પલ છે, બધાને ખબર હોય છે, મોસ્ટલી યુઝ થાય છે. આ પણ થાય છે, પરંતુ આ કઈ રીતે યુઝ થાય છે આપણે જોઈએ. ઓન એ વાક્યમાં ક્યારે યુઝ કરવાનું, જ્યારે ઉપર સ્થળ, અમુક વાર સ્થળ દર્શાવવું હોય ત્યારે, અથવા તો સમય દર્શાવવા માટે. મોસ્ટલી ઉપર એવું તમારે જ્યારે કહેવાનું હોય અંગ્રેજીમાં, તો ઓન નો યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, આપણી જોડે અહીંયા સેન્ટેન્સ છે, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. શું છે કે ચોપડી ટેબલ પર છે. ધેર ઇઝ અ બુક એ આપણો ઓબ્જેક્ટ છે અને શેના પર છે? ટેબલ ઉપર. તો અહીંયા આપણે ઓન લઈશું. કેમ કે બુક જે છે એ ટેબલની ઉપર છે. અહીંયા હું તમને સમજાવું. ધારો કે આ ટેબલ છે, આ ટેબલ થઈ ગયું આપણું, અને આ જે છે ચોપડી છે. ઓકે, આ ચોપડી જે છે એ ટેબલની ઉપર છે. ક્યાં છે? ટેબલની ઉપર છે. એટલે આપણે શું મૂકીશું? ઓન. જો આ બુક ટેબલની નીચે હોત તો આપણે શું મૂકવું પડતું? અહીંયા જો આ ચોપડી હોત તો આપણે આની જગ્યા પર યુઝ કરતા અંડર ધ ટેબલ, નોટ ઇન ધ ટેબલ. કેમ? આ ટેબલ ખુલ્લું છે અને એની નીચે મેં બુક મૂકી છે. હવે ક્લિયર કરો. ટેબલની ઉપર ચોપડી હોય, ઉપર દર્શાવવા માટે ઓન નો યુઝ થશે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. હવે આપણે અંડર નો ઉદાહરણ લઈએ, જે બીજું પ્રિપોઝિશન છે. અંડર માટે શું યુઝ થશે? જ્યારે પણ બુક આમ નીચે હોય, કોઈ પણ વસ્તુની નીચે, નોટ ઓનલી બુક, કોઈ પણ વસ્તુ જ્યારે નીચે દર્શાવવાની હોય, કોઈક વસ્તુની નીચે, ત્યારે તમે યુઝ કરી શકો છો અંડર. હવે આપણે આ હટાઈને આ લઈશું, તો ધેર ઇઝ અ બુક અંડર ધ ટેબલ. ઓકે, અંડર ધ ટેબલ ક્યારે આવશે? જ્યારે નીચે હોય. ઓન ક્યારે આવશે? જ્યારે ઓબ્જેક્ટ ઉપર હોય. હવે બીજું આવશે ઇન. તો આમાં આપણે ઇન ના દર્શાવી શકીએ, આપણે ટેબલ બદલવું પડશે. કેવું બનાવવું પડશે? આવી રીતે. આ અલમારી છે, બુક શેલ્ફ સમજો કે બુક્સ મૂકવાની જગ્યા. આની અંદર અહીંયા મેં બુક્સ મૂકી છે, બરાબર. તો ધેર, અહીંયા બુક નહીં લેતા આપણે બુક્સ લઈએ છીએ, બહુવચન. તો અહીંયા ઇઝ ની જગ્યાએ આર થઈ જશે. ઓકે, તો ધેર આર બુક્સ ઇન ધ ટેબલ, અથવા બુક શેલ, નોટ ટેબલ. આ બુક શેલ છે તો બુક શેલ લખી દઈશું. ઓકે, તો અહીંયા આપણી જોડે 3 પ્રિપોઝિશન્સ થયા. ઓન, પછી બીજું થયું ઇન, અને થર્ડ થયું અંડર. ઓકે, આ ત્રણે એકમાં જ આવી ગયા. કેવી રીતે? ફર્સ્ટ હતું ઓન. ઓન કેવી રીતે? ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ, જ્યારે ઓબ્જેક્ટ કોઈ પણ વસ્તુની ઉપર હોય એ દર્શાવવા માટે આપણે ઓન નો યુઝ થશે. બીજું છે ઇન. ઇન ક્યારે બતાવવાનું? જ્યારે પણ કોઈ વસ્તુ કોઈક જગ્યા હોય, ટેબલ હોય, અલમારી હોય, કંઈ પણ હોય, એની અંદર હોય. અથવા તો જ્યારે તમે ક્લાસરૂમમાં બાળકો છે, આવું કેવું હોય તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, આવી રીતે. ઓકે, કોઈ પણ વસ્તુ અંદર દર્શાવવી હોય ત્યારે ઇન નો યુઝ થશે, ઉપર દર્શાવવી હોય ત્યારે ઓન નો યુઝ થાય, અને નીચે દર્શાવવા માટે અંડર નો ઉપયોગ થશે. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ.